નમસ્તે દોસ્તો, ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો આ શહેર સરસ્વતી નદીના કિનારે વસેલું છે. આ બધી દિવાલો જુઓ, કેટલું જૂનું નકશીકામ, કેટલી જૂની દિવાલો ને લાકડાના દરવાજા. ખૂબ જ પૌરાણિક જગ્યા છે આયરી. આ સામે રહી એ સરસ્વતી નદી છે, જેમાં હજુ અત્યારે પાણી નથી. અને ઐતિહાસિક નજરિયે જોઈએ તો કાશી, જે હાલ ઉત્તર પ્રદેશમાં વસેલું શહેર છે, એ જેટલી જૂની સિટી છે એટલી જૂની સિટી આ સિદ્ધપુર હશે. જેમ કાશીને દેવોની નગરી કહેવામાં આવે છે, એમ જ સિદ્ધપુરને દેવોનું મોસાળ કહેવામાં આવે છે. અને સિદ્ધપુર ખૂબ જ પ્રાચીન સિટી છે અને એના વિશે હજુ ઘણું બધું જાણવા જેવું છે, પણ એક જ વિડીયોમાં બધું કવર ના થઈ શકે, એટલે બીજો કોઈ વિડીયો બીજા કોઈ સમય બનશે, એ સમયે તમને જણાવીશ. આ પારસ પેપડી ગોગા મહારાજનું મંદિર, જે આ નવું નિર્માણ થયેલું મંદિર છે. જૂનું પેલી બાજુ આપણે જોયું તે. અને પારસ પેપડીના મહારાજને માધુ પાવળિયાનું ગોગો પણ કહેવામાં આવે છે. અહીંયાથી સરસ્વતી નદી સામે જ દેખાય છે. જ્યારે સરસ્વતી નદીમાં પાણી હોય છે ત્યારે અહીંયાનું વાતાવરણ અને અહીંયાનો નજારો ખૂબ જ સુંદર દેખાય છે. તો કોઈક વખત સમય લઈ સિદ્ધપુર મહાદેવ પાવડીએ અને પારસ પેપડીના દર્શન કરવા જરૂરથી આવો. અને અત્યારે આપણે ઉપર જઈ રહ્યા છીએ, જ્યાં 280 વર્ષથી 300 વર્ષ જૂનું શિવ મંદિર છે. એની એ પૂરી વાત અમે તમને જણાવીએ આગળ વિડીયોમાં. બોલો ટેણી આવો. અહીંયા જ છો રોજ ભાઈ રમવા આવો? હા. શું નામ તારું? તારું તારું કુલદીપ. એમ સરસ. ભણો છો? સરસ. સિદ્ધેશ્વર મહાદેવ, આ જે શિવ મંદિર છે જેની હું વાત કરી રહ્યો હતો, 280થી 300 વર્ષ જૂનું આ શિવ મંદિર છે. અને અહીંયા આ પોઠીઓ છે એની એક અલગ જ કહાની છે. અને હા, આ મંદિરના 3 ગર્ભગૃહ છે. જે અંદર જણાવ્યા પ્રમાણે મહારાજે મને કીધું કે દુનિયામાં પહેલું એવું શિવ મંદિર છે જ્યાં 3 ગર્ભગૃહ છે. એની વાર્તા છે. આ પોઠીઓ બહાર કેમ છે એની વાત છે, જે અંદર આપણે મહારાજના મોઢેથી જ સાંભળશો. અને મંદિરનું કોતરણી કામ, નકશીકામ કેટલું જૂનું છે અને કેટલું સરસ છે. 300 વર્ષ સચવાઈ રહ્યું છે એ જોવા જેવું છે. અને અહીંયા આ જુઓ નજારો, કેટલી ખૂબસૂરત અને જોરદાર નકશીકામ છે. સરસ્વતીના કિનારા આવેલું છે. બહારની વાડીના અંદર ગાયકવાડ સરકારે બનાવેલું, રાજા મહારાજા સયાજીરાવ ગાયકવાડ સરકાર ને આ જૂનું માધુનું મંદિર ખૂબ સાચું છે. અને અમારા ચંદુ ગુરુ મહારાજ અહીં મેળ ઉજાડી હતા. બહારની વાડી એવો છે કે બ્રાહ્મણ લોકો આ પ્રાણ પ્રતિષ્ઠા કરી રાજા મહારાજાએ બ્રાહ્મણોનો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ પોઠિયાને તમે જીવ પ્રાણ પૂરો ને ઘાસ ને પાણી પીવડાવો ને પોલ્લો પાડો તો આ ઘર જુદો બનાવે એટલે પોઠિયાનું સ્થાન આખું જુદું આપવામાં આવ્યું. આ માધ્યમે 3 ઘર હતું. એક અંદર બીજો અહીં છે ને ત્રીજો પોઠિયાનો છે. સરસ્વતીના કિનારા ગોગા મહારાજનું મંદિર છે. પારસ કહ્યું એ બહુ જ પુરાનું છે. સરસ્વતી નદી છે. મહારાજે જે ઇતિહાસ બતાવ્યો આપણને, કીધું કે આ મંદિર 200-300 વર્ષ જૂનું, 280 વર્ષ જૂનું મંદિર છે. અને એમાં એવું છે કે મહાદેવનું એવું પહેલું મંદિર છે કે જ્યાં 3 ગર્ભગૃહ છે. એક આપણે જોઈએ છે એ કે આ, પછી બીજો એક આ, અને ત્રીજો આ. અને મહારાજે કીધું એ પ્રમાણે આ ઇતિહાસ હતો કોઠિયાનો. અને તે બાજુ ગોગા મહારાજનું મંદિર છે. ખૂબ ખૂબ આભાર મહારાજ તમારો.
હર હર મહાદેવ. અને અહીંયા થોડા વર્ષો પહેલાં પારસ પેપડીનું જે અહીંયા મંદિર છે, આ પેપડી છે જે આ છે, અને ત્યાં પારસ પેપડી ઘોઘા મહારાજનું મંદિર છે આપણે બતાવ્યું તે પ્રમાણે. અને આ પોઠિયાની અને મંદિરની તો વાત તમે સાંભળી જ. હવે આગળ એવું છે કે થોડા વર્ષો પહેલાં અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આ પીપળી ઉપર પારસ પેપડીની જે પેપડો છે એના ઉપર મહારાજનું મંદિર છે. અને આ પેપળાને મારા મામા શ્રી રાજા ભગત કાહવાથી એમણે અને મારા મામા હરગોવિંદભાઈ વિસોળ એમણે અને બધાને સંમેલન બધાને ભેગા થઈ અહીંયા પેપળા ઉપર આઈ થિંક મને યાદ નથી પણ હું આજે હાજર હતો. પાઇપથી ટેન્કર આવે ને જે એ ટેન્કર ભણી અને અહીંયા દૂધનો જેમ કે પાણીનો આપણે કરીએ એ પ્રમાણે કહેવાય ને એ પ્રમાણે દૂધ અભિષેક કર્યો હતો અહીંયા આના ઉપર. બતાવું તમને અહીંયાથી. એના પછી આ મંદિર નવું બનાવ્યું. અને આ સરસ્વતી નદી અને આ રહ્યું 280 વર્ષ જૂનું શિવ મંદિર. આ પારસ પેપડીનું ઘોઘા મહારાજનું મંદિર. અને એવો ઇતિહાસ છે કે જગતમાં બધા સ્થળ છે મહારાજના, પણ આ મેન સ્થળ કહેવાય જ્યાંથી આરંભ કહેવાય ઘોઘા મહારાજનો એ આ સ્થળ. અહીંયાથી ઘોઘા મહારાજ આખા જગતમાં તમે ક્યાંય પણ જુઓ અહીંયાથી ઘોઘા મહારાજ ગયા છે. અહીંયા અમારા બાપા શ્રી વિહા બાપાનો ફોટો છે. બીજા મહારાજ છે, હનુમાન દાદાની મૂર્તિ છે. અને આ નવું મંદિર છે અને આ મેન સ્થળ જે પારસ પેપડી કહેવાય. આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવો. સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો. અને હા, આવા ઘણા બધા વિડીયો આવી સારી એવી માહિતીઓ આ ચેનલ પર આવતી રહેશે, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો.